પુરુષોત્તમ માસની 30 તિથિના વ્રત અને દાન. એકમનું વ્રત પાપ વિનાશક અને તલનું દાન. બીજનું વ્રત રુદ્ર વ્રત, ગોળનું દાન દેવું, પ્રેત યોનિમાંથી છૂટે છે. ત્રીજનું વ્રત નીલ વ્રત, માથામાં તેલ ન નાખવું, બ્રાહ્મણને સીધું આપવું. ચોથનું વ્રત પ્રીતિ વ્રત, ગૌરી પૂજન કરવું, સૌભાગ્યની વસ્તુનું દાન કરવું. પાંચમનું વ્રત શિવ વ્રત, શેરડીનું દાન કરવું અથવા દૂધનું દાન કરવું, અકાળ મૃત્યુ અટકે છે. છઠનું વ્રત સોમ વ્રત, મીઠું નહીં ખાવાનું, મીઠાનું દાન કરવું, શત્રુ તથા ગુપ્ત રોગ નાશ પામે છે. સાતમનું વ્રત સુગતી, સુખડના લાકડાનું દાન કરવું, સારી ગતિ મળે છે, ચોખાનું દાન કરવું. આઠમનું વ્રત શ્યામ વ્રત, પુરુષોત્તમ પુરાણ તથા કથા કરનારની પૂજા કરવી, દક્ષિણા આપવી. નોમનું વ્રત વીર વ્રત, શક્તિ પ્રમાણે નાની બાળકી તથા ગૌરીમાની પૂજા કરવી, શણગારનું દાન કરવું, પતિ અપરાધમાંથી છૂટે છે. દસમનું વ્રત ત્રયંબકમ વ્રત, આ દિવસે કુંભદાન દેવું, કુંભ ઉપર દીવો રાખી શિવ મંદિરે મૂકવો. 11મનું વ્રત એકાદશી વ્રત, દાન અને પુણ્યનો ઉપવાસનો મહિમા છે. 12મનું વ્રત અહિંસા વ્રત, કુળદેવનો દીવો પ્રગટાવવો અને કુળદેવની પૂજા કરવી. 13મનું વ્રત પ્રદોષ વ્રત, શિવ પૂજન કરવું અને શિવ દર્શનનો મહિમા છે. 14મનું વ્રત શીલ વ્રત, આ દિવસે ઘરને સાફ કરી ઉંબરામાં સાથિયા પૂરવા અને કુળદેવીનો દીવો કરવો. પૂનમનું વ્રત પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું, નિંદાના અને પાપથી છુટકારો મળે છે. હવે વદ પક્ષના એકમનું વ્રત દીપણી વ્રત, લાપસી ખાવી, બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું. બીજનું વ્રત દ્રઢ વ્રત, આ દિવસે ચંદન, કંકુ, કેસર, અત્તર વગેરે સુગંધી વસ્તુનું દાન કરવું, માતા પિતાના દોષની મુક્તિ મળે છે. ત્રીજનું વ્રત બિલ્વ વ્રત, ગુરુ અને વડીલોનું પૂજન કરવું, વંદન કરવા, અડદનું દાન કરવું. ચોથનું વ્રત વિનાયક વ્રત, ગણેશજીની પૂજા કરવી, ગણેશજીને લાડુ ધરાવવા અને બાળકોને પ્રસાદ વહેંચવો. પાંચમનું વ્રત નામ પ્રભાકર, સૂર્યની પૂજા કરવી, એક જ વખત અન્ન ખાવું, જે અન્ન ખાવું તેનું દાન પણ કરવું. છઠનું વ્રત સ્કંદ પૂજન, સૂર્યની પૂજા કરવી, સૂર્યના 12 નામ લઈ 12 વાર નમસ્કાર કર્યા બાદ ફૂલ ચડાવવા અને બપોરે 12 વાગ્યે 12 વખત ઘીથી અગ્નિમાં આહુતિ આપવી વૈદ્યુથી. સાતમનું વ્રત સરસ્વતી વ્રત, ઘર સાફ કરી સાથીઓ કરવો અને બાળકોને મીઠાઈ આપવી. આઠમનું વ્રત શ્યામ વ્રત, પુરુષોત્તમ પુરાણની પૂજા કરવી, દ્રષ્ટિદોષ નાશ થાય છે અને ચોખાનું દાન કરવું. નોમનું વ્રત વિશ્વાનર વ્રત, આ વ્રત કરનારે ખીર ખાવી, ચોખાનું દાન કરવું, અગ્નિદેવ પ્રસન્ન થાય છે. વ્યતિપાત, સંપુટ દાન અને ગુપ્ત દાન. 10મનું વ્રત આનંદ વ્રત, આ દિવસે સોનાના, ત્રાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરી દાન આપવું. 11મનું વ્રત પરમા વ્રત, સૌભાગ્યનું વ્રત છે, આ દિવસે પતિ સેવા તથા પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવું. 12મનું વ્રત વીર વ્રત, આ દિવસે તીર્થ સ્નાન કરવું, તીર્થદેવનું પૂજન કરવું, પુરુષોત્તમ ભગવાનનું વ્રત. 13મનું વ્રત યદુ વ્રત, બપોરે એકટાણું ન કરવું, સાંજે એકટાણું કરવું, બાળકોને ગોળ અને દાળિયા વહેંચવા. 14મનું વ્રત આ દિવસે કાસાના દાન આપવા, શરીર શુદ્ધિ થાય છે. અને અમાસનું વ્રત આ દિવસે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને સીધું દાન અને વસ્ત્રદાન કરવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ.